સુજલભાઈ અહીંયા આવો અને આખું જો લાઈટ પડે તો કઈ સાયકલ છે ઈ પાછો ગીત ગાય દિલ તને મળવાની જીદ લઈને ભાઈ ને બધા કોંગ્રેચ્યુલેશન કહી દેજો કોમેન્ટ બોક્સમાં કારણ કે નવી સાયકલ જોડાવી છે બહુ મસ્ત ઈ તો કેટલાની ખબર 50,000 ની સાયકલ ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો અમારા ન્યુ બ્લોગમાં અને ન્યુ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આપણે નાઇટનો બ્લોગ સ્ટાર્ટ કર્યો છે કારણ કે સાવને બહુ મજા બગડી ગઈ છે ને એને માતાજી નીકળાશે વસમડા તો તમને બધાને ખબર તો હશે જ તે કે નીકળે તે તો સાવન અત્યારે નીકળાશે તો એને ખબર નહોતી અમે જોયું ત્યારે 3 દિવસથી નીકળ્યા પણ અમને આજ ખબર પડી તો જો સાવન સુતાશે જો એની સ્ટાઇલ સુવાની એને બહુ ઠંડી લાગે છે તાવ પણ બહુ આવી ગયો છે ને ઉપાય નથી થઈ શકતા ને એ બધાને તો ખબર જ હોય કેટલા બીમાર પડી કે ઓસમડા કોકને ભારે નીકળે કોકને હળવા નીકળે તો હાલો કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહો આપણે રસોઈ બનાવી નાખી રસોઈ બનાવીને પછી જમવાનું છે ત્યાં સુધી રહેજો કન્ટિન્યુ રસોઈ બનાવી નાખી છે જમી લીધું છે જમીન પથારી બધાની કરી નાખી છે બધા ગયા છે તાપવા તમને ખબર જ છે કે તાપવાનું હોય જ તે ઠંડીનું તો આપણે જેકેટ પહેરી લીધું સાવનું ટી શર્ટ પહેરી લીધું સાવનું જેકેટ પહેરી લીધું આજે સાવને કાંઈ પહેર્યું નથી એની પથારી જુઓ આપણી પથારી અહીંયા પથારી કરી નાખી છે તો હાલો આપણે જઈએ બહાર એ ઓલા બધા બેઠા છે ને એને મોજ મસ્તી કરવા કારણ કે નાઇટનો બ્લોગ સ્ટાર્ટ કર્યો છે આમ તો ગુડ મોર્નિંગ ન કહેવાય પણ ગુડ નાઇટ અત્યારે ગુડ નાઇટ હોય તો સાવન કે સ્ટાર્ટ તો કર બ્લોગ કે મેં કીધું આજ મેં લીધો જ નથી કારણ કે એને મજા નથી તો એનામાંથી દૂષી નથી આવતી કારણ કે મજા નથી હાવ નથી બોલી નથી શકતા એના ગળામાં એટલા ઓલું પડી ગયું છે હાલો કન્ટિન્યુ બ્લોગમાં બનાવો બહાર જઈએ તો આપણે બાર બેહવા આવી ગયા છે ને બધા તાપે છે અમુક ફોન ઘુમડે છે અમુક બેઠા છે આમને ને સને અમાર સુજલભાઈ ને બધા કોંગ્રેચ્યુલેશન કહી દેજો કોમેન્ટ બોક્સમાં કારણ કે નવી સાયકલ જોડાવી છે બહુ મસ્ત ઈ તો કેટલાની ખબર 50,000 ની સાયકલ છે તમે એકવાર જોયો તો ઓહો મને બહુ ગમી ગઈ છે મેં એને કીધું મારા બર્થડે માં તે ગિફ્ટ આપી દીધો તો યાર જો ને સુજલભાઈ જોડાઈ છે તમને દેખાડીશ પેલા એવું બરોબર પેલા કોંગ્રેસ જો આમ જો આમ થોડી ગાડી કરો તો એની સાયકલ આમ જો એની સાયકલ જોડાવી છે કોંગ્રેચ્યુલેશન બધા 50,000 ની છે નહીં હે કોંગ્રેચ્યુલેશન સુજલભાઈ શેર કોંગ્રેચ્યુલેશન યો બોલશો કઈ આપણે કોઈ દી એવી જોડાવતા નથી આપણે આયે જોડાઈ સુજલભાઈ જોડાઈ છે ઈ મારો છોકરો છે એટલે કાકી પણ કાકી કે કાયદેસર કાકી કે ને હા તો કાકી નો દીકરો નો થાય તો આ બધા દાંત કાઢે કા રોહિત તો જો સુજલભાઈ સાયકલ મારી નથી અમારા રોહિતભાઈ જોડાવી છે એટલે કોઈ આપણું નામ ન લે તો રોહિતભાઈ ને કોંગ્રેચ્યુલેશન કહેજો બ્લોગ વાળા તો કોઈ દી સાચું નહીં બોલે બ્લોગ વાળા હું તમને સાચું કહું મારા મિત્રો હું તમને યાર ખોટું નહીં બોલું સુજલભાઈ જોડાવી છે સુજલભાઈ ની સાયકલ છે તો એને જ જોડાવી હોય ને બીજા કોઈ ન જોડાવી હોય ના જો આ ફોન જોવે ના જો મેલે બાબુ ને થાના થાયા બાબુ ને થાના થાયા સુજલભાઈ ને પેંડા ખવડાવશે કાલે કોંગ્રેચ્યુલેશન મારી સાયકલ નથી હમણાં ગાય ઓલે ફોટો કરી આ બધા હાવ ગાંડા છે તમને ઠંડી લાગતી હોય તો આવી જાવ ને ગાયું અત્યારમાં આમથા મારતા મારે ને અત્યારમાં જો આ સુજલભાઈ ભીખારી જાય ને સાયકલ જો કેવી છે કાગળ ના હવે એ નવી એ કામે લાગ્યા છે ગાડીઓ વેચે છે પોતે તો સાયકલ એને એવી જોડાવી છે પોતે ગાડીઓ વેચે ને સાયકલ એવી જોડાવી લીધો કોંગ્રેચ્યુલેશન મોબાઈલ નવો લીધો છે લાવ બતાવ તો લઈ તો ખરી ડબલું તો ફોન છે જો એ ડબલું છે એને ફોન લીધો છે નવો ફોન લીધો 1015 નવો લીધો ભલે ની બે મારે એવડો લઈ લેવો છે ફોન એડિટ કરવામાં આઈફોન નથી ગમે આઈફોન છે આઈફોન ફોન આવી ગયો ભાઈ આઈફોન નથી ડબલ્યુ કહેવાય ને આ લીલા તો જો આવો ફોન છે લોકમાં બન્યારો મારે એક ફોન આવે છે પછી મળ્યો સાયકલ લીધી ને તેનું ઓપનિંગ કરી નાખ્યું છે ને આમ જો આટા મારવા મળ્યા છે બધા જઈને વળતા જઈને જોતા છે આમ જો ગાંડું છે ને આમ જો અમારે રાઈતે આમ જો બધા આમ જોતા છે ગાડી જઈ તે જો આમ જો સુજલભાઈ અહીંયા આવો અને આખું જો લાઈટ પડે તો
કઈ સાયકલ છે સમજો ઈ પાછો ગીત ગાય દિલ તને મળવાની જીદ લઈને બેઠું ગાતો હવે બધા જોવે છે મિત્રો બધા જોવે છે રોહિત આજે ઉભો થયો તું આ માટા મારતો તો સાયકલ ને ઓપનિંગ કરી નાખ્યું છે ચાવી આપી દીધી રોહિતભાઈ ના હાથમાં તમને થંબનેલ જોઈને વર્તી ગયેલા છો સમજો ચાવી અમારે બ્રાન્ડેડ ચાવી છે અહીંયા આમ ચાલુ કરવાની આમ નાખ દેવાની જાન આ તેજી ગાડી ચાલુ અમને તો આટા મારવા તમારી સમજો સમજો ગાંડો કેવો ગાંડો સમજો પડ્યો હોય તો ઈ સમજો તો નવી સાયકલ લીધી તો બધા આટા મારશે સમજો બધા મંડાણા હું સમજો વિવેકભાઈ શું જાય છે 5,000 ની લીધી સાયકલ 5,000 ની 5,000 ની 50,000 ની લીધી છે 50,000 સમજો એ પડી જાય ઓલા આજે વીમો પકાવ્યો નથી એનો હો ભાઈ તમે કેટલાના પસાડી છે ને એનો વીમો બાકી છે તો હાલો કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહો આપણે પછી મળીએ હું બહાર બેઠી હતી ને તો બહુ મોડું થઈ ગયેલું છે અત્યારે આપણે જીતો બ્લોગ એન્ડ કરવાનો નથી કારણ કે થોડોક શોર્ટ તો મોટો લેવો જ પડે તો સાવન જાગ્યા છે અને જગાડ્યું અને પાણી પીવું હતું ને તો હજુ પાછા હોઈ ગયા મજા નથી હાવ એટલે આવતો તો એમને એની મુલાકાત લેવડાવું જય માતાજી પછી સમજો એને એટલી ગરમી થાય ને તોય કેટલા 3 ગોદડા ઓઢા એને 3 ગોદડા ઓઢા ગરમી થાય તે ઓઢીને જ હોવું છે કહે નથી ઉઠતી ટાઈટ વેગ ગરમી થાય તો આ પલ્લી આમ જો એમ કે ટાઈટ વેગ તમે મિત્રો દેખાય છે આખા પલ્લી કરે છે મોઢું કેટલું ચમકે એ બધી એને ગરમી છે બહુ નીંદર આવે છે તમે કારું ના હુતા તો આખી રાત કેમ કાઢશો નીકળી જાય છે બોલો તો ખરી કાક તમે બોલતા નથી મને નથી મજા આવતી રાત તો ખોલો એવું ન હાલે બેઠા થાવ નહીં ના પાડે મિત્રો કારણ કે હાવ તબિયત બગડી ગઈ આજ માંદા છે ને 2-3 દીથી માંદા છે પણ એને 3 દીથી માતાજી નીકળ્યા પણ અમને આજ જ ખબર પડી એ 3 દીથી કે પમદીના કે જો તો મને હું છું તો મને એમ હતું કે એને કાંક દિવાળી કાંક અંડી ગઈ છે ને તો પછી આજે આખું નિરખીને જોઈને ત્યારે ખબર પડી કે માતાજી નીકળ્યા 3 દીથી કાલને પ્રમદીના નીકળ્યા એને પણ અમને ખબર જ નહોતી કામ એમાં રોહિતભાઈ અડી કાઢવા આવ્યા પાણી પીવા આવ્યા તમે તો પાણી પીવા આવ્યા હતા પાવા પાણી પીવા તમારે તાપી ટાઈટ લાગે છે બોલ હા ગાંડા છે ગાય બહાર તો કેમ બોલે ગાંડા હા વાટા વિનાના છે તો કન્ટિન્યુ બ્લોકમાં બનારો પછી મળીએ આપણે બધા પોતપોતાના ઘરે વ્યા ગયા નીંદર આવી છે બહુ નીંદર આવે સુઈ ગયા છે સાવ સુતા જ છે જાગતા જ નથી ગમે એટલે હાથ પર જાગતા નથી અત્યારે ગરમ પાણી પીવું છે પેલા 12:30 થયા અત્યારે બ્લોક એન્ડ કરીશ અહીંયા પાણી ગરમ કર્યું છે કોફી અંદર લઈ લીધું છે અને ખાવા માટે રાતે ભૂખ લાગે ને તો જો સેવા કરવી પડી કેવા હોતા આપણે હોઈ જઈશું ને હોઈ ગયા બ્લેક કઈ બદલાઈ જાય છે આ શૂટ જ નહોતો લેવાનો કારણ કે એને મજા નથી તમને મજા ન આવે બ્લોગમાં ન આવે તો પણ પછી મને લઈ કે બ્લોગ બંધ કરી માથું લઈ લે બ્લોગ ઉતાર હું અહીંયા બ્લોગ એન્ડ કરું છું જય માતાજી જય દ્વારકાધીશ આજનો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં કહેજો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફૂલ સપોર્ટ કરો અને અમારા આગળ વિડીયો વધારો તો ગુડ નાઇટ બાય કાલ મળીએ ન્યૂ બ્લોગમાં કાલ જોઈએ કાલ કેવો બ્લોગ જાય આજે તો જો નાઇટ નો હતો 12